નગરપાલિકા સામાન્ય ચૂંટણી 16 ફેબ્રુઆરી જ્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ 7 ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા છે, જે અંતર્ગત પાર્ટી તરફથી વોર્ડ નંબર 9ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાઈ હતી। વોર્ડ નંબર 9ની અંદર અમારા તમામ પેનલના કેન્ડિડેટ આરીફભાઈ નાથાણી, ઇમરાન હુસેન, જાયદાબેન અને ફરીદાબેનને લોકોને ઘણો પ્રતિસાદ મળ્યો હતો। તેમના દ્વારા વર્ષોથી વોર્ડ નંબર 9 કે જે ઘણી બધી યોજના બાકી મુદ્દે નગરપાલિકા સુધી પહોંચાડશે હોવાની ખાતરી આપવામાં આવી હતી। તો બંધારણીય રીતે વોર્ડ નંબર 9ના લોકોને કઈ રીતે યોજનાઓનો લાભ દેવો તેનું લોકોને વચન આપવામાં આવ્યું હતું। ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 માસ ફેબ્રુઆરી જ્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ 7 ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા છે અને 7 ઉમેદવારો એવા અડીખમ રહ્યા કે સારી પાર્ટીના સારા ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા। ત્યારે અમારા એક પણ ઉમેદવારે કોઈ પણ લાલચ, લોભ કે પ્રલોભન વગર પોતાના ફોર્મ પરત ખેંચેલા નથી। આજે વોર્ડ નંબર 9ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં અહીંયા લોકોની ઉપસ્થિતિ જોઈ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે અને વોર્ડ નંબર 9ની અંદરના અમારા તમામ પેનલના કેન્ડિડેટ આરીફભાઈ, ઇમરાન હુસેન, જાયદાબેન અને ફેમીદાબેન આ લોકોને ઘણો બધો લોકોનો પ્રતિસાદ મળ્યો અને લોકોને અમે એવું એક વચન આપેલું છે કે વર્ષોથી વોર્ડ નંબર 9 ચાહે કોઈ પણ પાર્ટીના કેન્ડિડેટ ચૂંટાયા છે, ઘણી બધી યોજનાઓથી અને સુખ સુવિધાઓથી વંચિત રહ્યો છે, જેનું લોકોને અમે વચન આપેલું છે કે અમારી સમાજવાદી પાર્ટીને ચૂંટી અને જો આપ અમને નગરપાલિકા સુધી પહોંચાડશો તો બંધારણીય રીતે વોર્ડ નંબર 9ના લોકોના હકને કઈ રીતે અમે મેળવવા અને કઈ રીતે યોજનાઓનો લાભ દેવો એનું અમે એ લોકોને વચન આપે છે। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।